ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટીને લઈને વિવાદોની શ્રેણી જોવા મળી રહી છે. એક પછી એક મુદ્દાઓ પર આપને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે અને રાજકારણમાં સૌથી સંવેદનશીલ મુદ્દાઓમાંનો એક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માનનો મુદ્દો. કારણ કે બાબા સાહેબ માત્ર એક નેતા નથી, પરંતુ ભારતના બંધારણના શિલ્પી અને દલિત સમાજના પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. ત્યારે જો કોઈ વ્યક્તિ પર બાબા સાહેબના અપમાનનો આરોપ હોય અને એવી વ્યક્તિને કોઈ રાજકીય પાર્ટીમાં સ્થાન મળે તો સ્વાભાવિક રીતે સવાલો ઊભા થાય છે. ગુજરાતમાં પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના એક પૂર્વ પ્રદેશ કક્ષાના નેતા અમૃત મકવાણાએ પાર્ટી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અમૃત મકવાણાનું કહેવું છે કે આમ આદમી પાર્ટી કેટલા મોટા નેતાઓ એક વ્યક્તિને પાર્ટીમાં સામેલ કરવા આવ્યા હતા, જેના ઉપર અગાઉ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લાગ્યો હતો. મકવાણાના જણાવ્યા મુજબ હરદીપ શુક્લા નામના વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યો છે અને આ પ્રક્રિયામાં પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ રહ્યા હોવાનું તેઓ કહી રહ્યા છે. આક્ષેપ મુજબ હરદીપ શુક્લા સામે વર્ષ 2025 દરમિયાન જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં SC/ST એક્ટ હેઠળનો ગુનો નોંધાયો હતો, જેમાં બાબા સાહેબ આંબેડકરના અપમાનનો મુદ્દો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમૃત મકવાણાએ આ મુદ્દે સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતે બાબા સાહેબની વિચારધારાથી ચાલતી પાર્ટી હોવાનું કહે છે, પરંતુ બીજી તરફ જો બાબા સાહેબના અપમાનનો આરોપ લાગેલા વ્યક્તિને પાર્ટીમાં સ્થાન આપવામાં આવે તો તે વિસંગતતા કહેવાય કે નહીં. મકવાણાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વ્યક્તિને પાર્ટી તરફથી મેન્ડેટ આપવાની ચર્ચા ચાલી રહી છે. જુઓ અમૃત મકવાણાએ શું કહ્યું. નમસ્કાર સાથીઓ, અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર. સાથીઓ, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી ગાંધીનગર સુધી પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા નીકળી છે. ગઈકાલે એટલે કે 6/3/2026ના રોજ આ યાત્રા સુરેન્દ્રનગરમાં પહોંચી. માન્ય પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયા અને અમારા સુરેન્દ્રનગરનું સંગઠન સાથે હતું. ત્યારે આમ આદમી પાર્ટીમાં એક એવા વ્યક્તિનું જોઈનિંગ કરાયું કે જે વ્યક્તિએ સરેઆમ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું. અને એ અપમાન જ્યારે કર્યું ત્યારે સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિની જે સમુદાયના લોકો છે એની લાગણી દુભાણી અને પરિણામે જોરાવરનગર પોલીસ સ્ટેશનની અંદર 7/2/2025ના રોજ અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ અંતર્ગત એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરવાયો. આ વ્યક્તિને આ પ્રદેશના નેતાઓએ વાજતે ગાજતે આમ આદમી પાર્ટીમાં એને પ્રવેશ કરાવરાયો. અને ત્યાં સુધી પણ આપણને જાણવા મળ્યું છે કે સુરેન્દ્રનગરની મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, એમાં વોર્ડ નંબર 4માં આ જેણે બાબા સાહેબનું અપમાન કર્યું, જેણે વિરુદ્ધની અંદર એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે, ખૂબ ચર્ચાસ્પદ વિષય હતો. મીડિયામાં તમામ જગ્યાએ સમાચારો પ્રસિદ્ધ થયા હતા. સુરેન્દ્રનગરનું શહેર સંગઠન અને જિલ્લાના સંગઠનને ખબર છે કે આ વ્યક્તિએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, અને એમ છતાં પ્રદેશ નેતૃત્વની હાજરીમાં આ વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવરાયો. હું આ જાતિવાદી માનસિક ધરાવતા લોકોને કહેવા માગું છું કે તમારા ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા ન રાખો. જે હોય તમે વાસ્તવિકતા તમારી સ્પષ્ટ થઈ છે. અનુસૂચિત જાતિ વિરોધી માનસિકતા તમારી સ્પષ્ટ થઈ છે. જોવા મળ્યું, ગઈકાલે જ જોવા મળ્યું કે જેણે સરેઆમ બાબા સાહેબનું અપમાન કર્યું, જેના ઉપર એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થયો છે, એવા વ્યક્તિને તમે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ અપાવીને શું મેસેજ આપવા માગો છો? હું અમૃત મકવાણા આમ આદમી પાર્ટીમાં જ હતો, પ્રદેશ સંગઠન મંત્રી હતો, સુરેન્દ્રનગર લોકસભાના ઇન્ચાર્જ તરીકેની પ્રશંસનીય કામગીરી કરી છે. ગોપાલભાઈના ચૂંટણી વખતે પણ પ્રચાર કરેલો, દિલ્હીની અંદર પણ ખૂબ લાંબા સમય સુધી અમે ત્યાં પ્રચાર કરેલો, અને સાથે સાથે સુરેન્દ્રનગર શહેર સંગઠન હોય કે પછી જિલ્લાના સંગઠન હોય, પૂરી તાકાતથી, નિષ્ઠાથી અને નિડરતાપૂર્વક હું અમૃત મકવાણાએ કામ કર્યું છે. અનુસૂચિત જાતિમાંથી બિલોંગ કરું છું, અને એમ છતાં કોઈ પણ પ્રકારની કારણદર્શક નોટિસ આપ્યા સિવાય તમે મને સસ્પેન્ડ કર્યો. એક બાજુ તમે બાબા સાહેબની વિરોધી વિચારધારા ધરાવતા હોય, બાબા સાહેબનું અપમાન કર્યું હોય, મહામાનવનું જાહેરમાં અપમાન કર્યું હોય, જેના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયો હોય, એવા વ્યક્તિઓને તમે આમ આદમી પાર્ટીની અંદર તમે પ્રવેશ કરાવો છો. આગામી સમયમાં તમે એવા માણસોને ટિકિટ આપવા માગો છો, અને એક મારા જેવો માણસ જેણે નિષ્ઠાપૂર્વક નિડરતાથી
આમ આદમી પાર્ટીનું કામ કર્યું અને તેમ છતાં પણ તમે મને એક પણ સિંગલ નોટિસ આપ્યા સિવાય આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. તમે શું મેસેજ આપવા માગો છો? તમારા ચાવવાને બતાવવાના દાંત જુદા જુદા છે. એક બાજુ એમ કહો કે દિલ્હીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો અમે રાખીએ છીએ, એક બાજુ શહીદ ભગતસિંહનો આપણે ફોટો રાખીએ છીએ, અમે બાબા સાહેબની વિચારધારામાં માનીએ છીએ. જ્યારે ગુજરાતનું પ્રદેશ સંગઠન મંત્રી છે એ બાબા સાહેબના વિરોધી હોય, બાબા સાહેબનું અપમાન કર્યું હોય એવા વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં જોઈન કરવા માગે છે, એને ટિકિટ આપીને મહાનગરપાલિકા લડાવવા માગો છો. એટલે જે વાસ્તવિકતા છે એ ખરેખર સમાજને પણ ખબર પડી જોઈએ અને બીજા લોકોને પણ ખબર પડી જોઈએ. બાબા સાહેબનું અપમાન કોઈ કાળે સહન કરવામાં નહીં આવે. એ કોઈ વ્યક્તિ હોય, સમુદાય હોય, સંગઠન હોય કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ હોય, મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરશે, એની વિચારધારાનું જે અપમાન કરશે, એની જે ભૂલ છે અથવા તો એને જે અપમાન કરે છે એનો બદલો એને ભોગવવો પડે છે. હું મારા સમસ્ત અનુસૂચિત જાતિને કહેવા માગું છું કે જો આ આમ આદમી પાર્ટી એક બાજુ બાબા સાહેબનો ફોટો મૂકે છે અને એક બાજુ બાબા સાહેબના વિરોધીઓ હોય, એના ઉપર જેને એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હોય, જાહેર હોય, મીડિયામાં આવ્યું હોય, છાપામાં આવ્યું હોય, એવા વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં વાજતે ગાજતે પ્રવેશ કરાવે છે. આનો ખામિયાજો ભોગવવો પડશે. યાદ રાખજો, આ સુરેન્દ્રનગર છે, આ ગુજરાત છે, અનુસૂચિત જાતિ સમાજ ખૂબ તાકાતવર છે. એટલે તમે એમ માનતા હોય કે માત્ર ને માત્ર ફોટો રાખી અને આપણે મત બેંકની રાજનીતિ કરીએ, નહીં ચાલે. એટલે આવનારા સમયની અંદર આનો બદલો તમારે ભોગવવો પડશે. આભાર, ધન્યવાદ. આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરનો મુદ્દો માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક રીતે પણ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. દલિત સમાજ માટે બાબા સાહેબનું આદર અને ગૌરવ એક પ્રતીક છે અને તેથી આવા આક્ષેપો સામે આવે ત્યારે તેનો રાજકીય પ્રભાવ પણ જોવા મળે છે. અમૃત મકવાણાએ પોતાના નિવેદનમાં એવો પણ સવાલ કર્યો છે કે શું આમ આદમી પાર્ટીના કહેવાના અને કરવાના વચ્ચે અંતર છે? એક તરફ છેલ્લા થોડા દિવસોમાં ગાંધીનગરમાં યોજાયેલી સભા, ખાલી ખુરશીઓ અને વાહન ચાલકો સાથે થયેલી બોલાચાલી જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચા થઈ રહી છે અને બીજી તરફ હવે સુરેન્દ્રનગરમાં લાગેલા આ આક્ષેપો પણ રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે. હવે સવાલ એ છે કે શું આક્ષેપોમાં કેટલું તથ્ય છે અને આમ આદમી પાર્ટી આ મામલે શું જવાબ આપે છે? કારણ કે જ્યારે બાબા સાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વના સન્માનનો પ્રશ્ન હોય ત્યારે સમાજમાં તેની પ્રતિક્રિયા પણ ગંભીર બની શકે છે. સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.